પહેલા ધોરણમાં ભણતું બાળક હસતું રમતું સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછું જ ન આવે. રાત્રે ઘરે પહોંચે મૃતદેહ. તો મા બાપ પર શું વીતતું હશે? છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની એ ઘટનાઓને સાંભળીને એક નિસાસો છૂટી જાય કે ગમે એટલો વિકાસ કરો, ગમે એટલા સ્માર્ટ બનો, માનસિક રીતે વિકાસ ન થાય તો બધું જ નકામું છે. મગજમાંથી વિકૃતિ ન જાય તો બધું નકામું છે. ક્યારેક સગો બાપ તો ક્યારેક પરિવારનું જ સભ્ય દીકરીઓ પર દુષ્કર્મ આચરે. આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા. હવે બાપ જેવડી ઉંમરનો શાળાનો આચાર્ય પહેલા ધોરણમાં ભણતી બાળકી પર નજર બગાડે, એના પર દુષ્કૃત્યનો પ્રયાસ કરે અને બાળકી બૂમાબૂમ કરે તો એને મારી નાખે. આ કેટલી હદે ઘૃણાજનક કહી શકાય. મહિલાઓ કે દીકરીઓને તો તમે તાલીમ આપી શકશો સ્વરક્ષણની, પણ નાની બાળકીઓને તમે કઈ રીતે તાલીમ આપશો? નરાધમોના ચુંગાલમાંથી કેવી રીતે બચાવવી? આ સવાલ હવે દરેક મા બાપને થવું જોઈએ. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આ ઘટનાની શરૂઆત થાય છે બાળકીનો મૃતદેહ મળવાથી. દાહોદમાં 3 દિવસ પહેલા ધોરણમાં ભણતી બાળકીનો મૃતદેહ શાળામાંથી મળ્યો અને ગુજરાત ચોંકી ગયું. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી દીકરીની સાંજે લાશ મળી. પોલીસ વિભાગ દોડતું થયું. અલગ અલગ 10 ટીમ બનાવીને તપાસ શરૂ કરી. 19 તારીખે દાહોદના પીપળિયા ગામમાં આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ સાંજે 6 વાગ્યા આસપાસ મળ્યો. 19 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ બાળકીની માતાએ શાળાના આચાર્ય ગોવિંદ નટ સાથે એની કારમાં બાળકીને શાળાએ મોકલી. સાંજે મૃતદેહ ઘરે આવ્યો. પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોને પૂછપરછ કરી તો આચાર્યએ એવું કહ્યું પહેલા કે હું ગાડીમાં બેસાડીને બાળકીને શાળાએ લાવ્યો હતો, પણ ગાડીમાંથી ઉતર્યા પછી એ ક્યાં ગઈ એની મને ખબર નથી. હું તો મારા રોજના કામમાં લાગી ગયો. શાળા છૂટ્યા પછી હું ઘરે જતો રહ્યો. આચાર્યના ઢોંગ પર પોલીસને શંકા ગઈ. પોલીસને આચાર્યની વાતો ગળે ન ઉતરી એટલે એને એના મોબાઈલનું ટેકનિકલ એનાલિસિસ કર્યું તો ખબર પડી કે બાળકીને જે જગ્યાએ એ શાળાએ લઈ ગયો હતો એ જગ્યાએથી શાળાએ પહોંચવાનો રોજનો સમય છે એ બનાવના દિવસે વધારે લાગ્યો. આચાર્યના કોલના રેકોર્ડના આધારે પોલીસે યુક્તિ સાથે એની પૂછપરછ કરી અને 3 દિવસની તપાસ પછી અંતે 3 દિવસે એ નરાધમ આચાર્યએ કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા પછી એની સાથે અડપલા કર્યા, એની છેડછાડ કરી. બાળકી બૂમાબૂમ કરવા લાગી તો એનું મોઢું અને નાક દબાવી દીધું. એ બેભાન થઈ ગઈ, અથવા એવું કહો કે મરી ગઈ. ત્યાર પછી કારની પાછળની સીટમાં બાળકીને મૂકીને શાળાએ લઈ ગયો. આ ઢોંગ સતત ચાલુ રહ્યા સાંજ સુધી. બાળકીને ગાડીમાં લોક કરીને મૂકી રાખી. શાળા છૂટ્યા પછી તરત જ આચાર્ય પોતાની જાતે બાળકીના મૃતદેહને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની વચ્ચેની દિવાલ વચ્ચે મૂકી આવ્યો. કોઈને શક ન જાય એટલે ચપ્પલ અને સ્કૂલ બેગને ક્લાસરૂમની બહાર મૂકી દીધા. બાળકીને મોતને ઘાટ ઉતાર્યા પછી આચાર્ય પુરાવાનો નાશ કરવા કારને ગોધરા લઈ ગયો અને ધોવડાવી દીધી. આ પહેલા જ્યારે શાળાએ હતો ત્યારે જાણી જોઈને કારના કાચ એને શાળાએ બાળકીને લઈ ગયો એ દિવસે ખુલ્લા રાખ્યા, એટલે આવતા જતા લોકો બાળકીને જોઈ શકે, શિક્ષકો પણ બાળકીને જોઈ શકે અને બાળકો પણ જોઈ શકે કે બાળકી તો આચાર્યની કારમાં સૂતી છે. અને આચાર્ય પોતે એવો ઢોંગ કરી શકે કે કહી શકે કે બાળકી ગાડીમાં ક્યાંથી આવી મને ખબર જ નથી. પોલીસે 30 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે શાળાએ બાળકી પહોંચી જ નથી. રિસેસમાં નાસ્તો કરવા માટે પણ નથી આવી, સવારે પણ નથી આવી. અને શિક્ષકોની પૂછપરછ કરી તો શિક્ષકોએ પણ કબૂલ્યું કે એ દિવસે બાળકીને એમણે આચાર્યની કારમાં સૂતેલી જોઈ હતી. તો આ કેસમાં સરકારનું અને વિપક્ષનું શું કહેવું છે એ સાંભળીએ. કરીએ છીએ કોઈ પણ સભ્ય સમાજ માટે આ સાખી લેવાય નહીં. જે દાહોદ જિલ્લાનો આપણે સિંગવડ તાલુકો છાપડવાર પ્રે સેન્ટરની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની 19 તારીખે, એના પાછળ અમારું તંત્ર, વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને અમે સંકલનમાં હતા. ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા. અને જે સ્કૂલનો આચાર્ય જે છે, હવે આચાર્ય કેવો કે કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે. આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણનું, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું
એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે. હું આપના માધ્યમથી એ પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ ના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને 24 કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીનરી લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે ને તમામ કલમો લગાવી છે ને આવનારા સમયમાં આજે કુમળી બાળકી ઉપર જે નરાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જો કોઈ ઘટના ન બને એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું. સાથે મળીને આપણી એસએમસી કમિટીઓ છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, સાથે સાથે સરપંચ મિત્રો છે, આ બધાની સંયુક્ત જવાબદારી છે. એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે. એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું. જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે. ને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે. સાહેબ, શિક્ષણ વિભાગે આચાર્ય સમક્ષ શું પગલાં ભરેલા? સસ્પેન્ડ કર્યો છે કે હજુ કંઈ ખાતાકીય તપાસ? નહીં, સસ્પેન્ડ બરતરફ તેને કરીને જેલના હવાલે એને કરી દીધું છે અને કોઈ સંજોગોમાં એને સાખી લેવાશે નહીં અને એનો હકીકતલક્ષી રિપોર્ટ મેળવી અને હું આપને જાણ કરીશ. હું પણ આજે પછી બહારથી જ આવ્યો છું. દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું. શિક્ષણ જગત એ દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે. અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે. હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે. અને એટલા માટે આજે આ ઘટનાઓ બને ત્યારે, એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય, દીકરીઓ હોય એના ઉપર એક બાઠી અસર પડે છે. 6:30 આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. પોલીસને ખોટા રસ્તે વાળવા આચાર્ય ગોવિંદ નટે ઢોંગ પણ કર્યા. પોલીસની આકરી પૂછપરછ પછી 3 દિવસે ગુનો કબૂલ કર્યો અને હાલ પોલીસની કસ્ટડીમાં છે. શિક્ષકનું કામ છે બાળકોમાં સદમૂલ્યોનું સિંચન કરવાનું, પણ જ્યારે સિંચન કરનારાના મગજમાં જ વિકૃતિ ભરેલી હોય તો એને સદમૂલ્યોનું ભાન કોણ કરાવશે? શિક્ષક વિદ્યાર્થીને ગરિમામય જીવન જીવતા શીખવાડે છે, સમાજનું જ્ઞાન આપે છે, સારું શું ખોટું શું એ સમજાવે છે, ગુણવત્તાયુક્ત જીવન જીવતા શીખવાડે છે. અને આ એ ગુણવત્તાયુક્ત શિક્ષણ એને શાળામાંથી અને શાળાના શિક્ષકો અને આચાર્યો પાસેથી મળે છે. પણ હવે તો શાળામાંથી મોત પણ મળે છે. બાળકને ભવિષ્યના ઉત્કૃષ્ટ માનવ બનાવવાનું કામ શિક્ષકનું છે, પણ એના અંદર જ જો હેવાનિયત ભરેલી હોય તો સમાજ કેમ સુધરશે? સમગ્ર સમાજને શ્રેષ્ઠ કક્ષાનો બનાવવો હોય
તો એવું કહેવાય છે કે સૌથી પહેલા 3 લોકોને શ્રેષ્ઠ બનાવવા પડે, માતા પિતા અને શિક્ષક. કારણ કે સમાજ વ્યક્તિઓનો બનેલો છે અને વ્યક્તિ નિર્માણમાં સૌથી મહત્વનું કામ જો કોઈ કરતું હોય તો એ આ 3 લોકો છે. ક્યારેક માતા પિતાને બાળક માટે સમય નથી, ક્યારેક શિક્ષક પોતાની ફરજ ભૂલી જાય છે. સમાજની આ એક વરવી વાસ્તવિકતા છે. દુષ્કર્મીઓ અને હેવાનો પણ આ જ સમાજમાંથી પેદા થાય છે. ફર્ક માત્ર એટલો છે